જય દશામાં। તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ કલ્ચર સાહિત્યમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દશામાના મીનાવાડાનો સંપૂર્ણ ઇતિહાસ। કથા ખૂબ જ રોચક છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। જો આપ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। દશામા એ આદ્યશક્તિ અને જગદંબાનું કલયુગમાં પ્રગટ થયેલું એક દયાળુ સ્વરૂપ છે, જે ભક્તોના દુઃખ અને ખરાબ દશાને સુધારનાર છે। દરેક મંદિર પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી હોય છે, અને એવી જ એક પૌરાણિક કથા આ મીનાવાડાના દશામાના મંદિર પાછળ જોડાયેલી છે। હાલના મીનાવાડા ગામની જગ્યાએ આજથી લગભગ 710 વર્ષ પહેલાં એક મોટું શહેર હતું, અને આ શહેરનું નામ મીનળ હતું, અને એ વખતે વાણિજ્ય વ્યવહાર થતો હતો। પણ એકવાર બાજુની નદીમાં ભયંકર પૂર આવ્યું। આ મીનળ નામ હતું, અને આખું શહેર તણાઈ ગયું, અને શહેર નાશ પામ્યું। પછી એક નદીમાં પથ્થર સ્વરૂપે મા દશામાની મૂર્તિ મળી હતી, અને પછી આ ગામનું નામ મીનાવાડા પાડવામાં આવ્યું હતું, એવી લોકવાયિકા પ્રચલિત છે। અને મિત્રો, લગભગ 1995માં આ ગામમાં એક એવો બનાવ બન્યો હતો। કહેવાય છે કે માત્ર 30 વર્ષ પહેલાં આ મીનાવાડા ગામની એક દીકરીને મા દશામાં મળ્યા હતા। આ બનાવના કારણે આજે મીનાવાડા જગ પ્રસિદ્ધ થઈ ગયું છે। અને મિત્રો, મીનાવાડા ગામમાં મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને એમની પત્ની જશોદાબા રહેતા હતા, અને એમને એક દીકરી હતી જેનું નામ શારદાબા હતું। તેઓ ખૂબ જ ગુણવાન, ધાર્મિક અને ભક્તિમય હતા। શારદાબા દશામાની ભક્તિમાં લીન રહે છે, અને તેઓ દિવસ રાત દશામાની પૂજા અર્ચના કર્યા કરે છે। હવે એવામાં જ એક દિવસ દશામાના વ્રત આવે છે, અને એમના ઘરે શારદાબાની માતા જશોદાબા દોરા બાંધે છે। ત્યારે શારદાબા તે જોઈને પ્રેરિત થાય છે, અને કહે છે, મને પણ આ વ્રત લેવું છે, હું પણ આ વ્રત કરવા માગું છું। ત્યારે એમની માતાએ કહ્યું, દીકરી શારદાબા, તમે હજી ઘણા નાના છો, ત્યારે તું મોટી થઈ જાય ત્યારે મા દશામાનું વ્રત કરજે, તારાથી આ નકોરડા ઉપવાસ ન થાય। ત્યારે શારદાબાએ કહ્યું કે માં, હું નાની છું તો શું થઈ ગયું, મને શ્રદ્ધા છે, હું ઉપવાસ કરી શકીશ। અને ત્યારે શારદાબાની માતા કહે છે કે દીકરી શારદા, તારે ઘરનું કામ અને ભેંસોને ચરાવવાનું કામ છે। જો તું આ નકોરડા ઉપવાસ કરીશ તો ભેંસોને ચારવા કોણ જાશે? અને એવામાં આ બાજુ એમના પિતાજી લાકડા કાપીને આવે છે। ત્યારે શારદાબા કહે છે, બાપુજી, મારે પણ દશામાનું વ્રત કરવું છે, માં ના પાડે છે। ત્યારે એમના બાપુજી કહે છે કે દીકરી શારદા, હજી તું નાની છે, જ્યારે તું મોટી થઈ જઈશ ને ત્યારે રહેજે। ચાલ દીકરી, હવે તું દૂધ આપીને આવ। અને ત્યારે શારદાબા દૂધ દેવા જાય છે, અને એક ઝાડ નીચે બેસી જાય છે, અને કહે છે, મારી વાત તો કોઈ સાંભળતું જ નથી। દશામાને કહે છે કે માં, કંઈક મને રસ્તો દેખાડો। અને એ જ સમયે એના ગામમાં એક બહેન આવે છે, અને એ કહે છે, શારદા દીકરી, હજી તું દૂધ દેવા કેમ નથી આવી? ત્યારે શારદાબા કહે છે, મને કંઈ સમજાતું નથી, મારે દશામાના વ્રત કરવા છે, પણ મને બધા ના પાડે છે, અને કહે છે કે તું હજી તો નાની છે। અને ત્યારે પેલી બહેને કહ્યું, દીકરી શારદા, તું ઉદાસ થઈ નહીં, ચાલ મારા ઘરે, મેં પણ દશામાના વ્રત લીધા છે, હું તને દશામાની વાર્તા સંભળાવીશ। અને ત્યારે શારદાબા એમની સાથે હાલી નીકળે છે। આ બાજુ એમના માતા પિતા વાટ જોવે છે કે દૂધ આપીને શારદા હજુ કેમ પાછી ન આવી। એવામાં શારદાબા આવે છે, અને એમના માતા પિતા પૂછે છે કે દીકરી શારદા, આટલી વાર કેમ લાગી? ત્યારે શારદાબા કહે છે, બાપુજી, રાવળ કુટુંબના ઘરે પણ દશામાં બેસાડેલા છે, તો હું ત્યાં ગઈ હતી। ત્યાં જ મા દશામાની વાર્તા સાંભળવા બેસી ગઈ। અને પછી માતા પિતા કહે છે, દીકરી શારદા, ભલે હવે તું ભેંસો લઈને ચરાવી આવ, અને આલે તું લઈ જા। ત્યારે શારદાબા બોલ્યા
કે બાપુજી, મારે પણ દશામાના નકોડા વ્રત છે, એટલા માટે હું નહીં જમું. ત્યારે એમના બાપુજી કહે છે કે શારદાબા, આવી હઠ ન કરાય, જમી લ્યો. ત્યારે દીકરી કહે છે, ના, હું નહીં જમું. આમ કહીને શારદાબા ત્યાંથી ભેંસો લઈને ચાલી નીકળે છે. ચાલતા ચાલતા નદીનો કાંઠો આવે છે અને ભેંસોને ચરાવે છે. ત્યાં જ શારદાબાને નકોડા ઉપવાસ હોવાના કારણે ચક્કર આવે છે અને ભાતું જોડે છે. છતાં પણ તે ભાતું ખાતા નથી અને ઝાડ નીચે બેસે છે. એમને નીંદર આવી જાય છે. હવે શારદાબાની ભેંસ નદીમાં પાણી પીવા ઉતરે છે અને નદીમાં કાદવ હોવાના કારણે ભેંસ ત્યાં ફસાઈ જાય છે. હવે સાંજનો સમય થયો ત્યારે શારદાબા ઊભા થાય છે અને જુએ છે તો બધી ભેંસો ત્યાં ચરે છે, પણ એક ભગરી ભેંસ દેખાતી નથી. અને ત્યારે શારદાબાની નજર નદી તરફ પડે છે. ભગરી ભેંસ તો કાદવમાં ફસાઈ ગઈ હતી અને ત્યારે શારદાબા ભેંસને બહાર કાઢવાનો ઘણો બધો પ્રયત્ન કરે છે. ભેંસ બહાર નીકળતી નથી અને આ બાજુ એમના માતા પિતા પણ ચિંતા કરે છે કે હજુ સુધી શારદા કેમ નથી આવી. ત્યારે આ બાજુ શારદા દશામાને કહે છે, હે મારી દશામાં, મારી વારે આવજો, મેં સાચા મનથી તમારા વ્રતને કર્યા છે, મારી ભગરી ભેંસને બચાવો. આમ કહેતા કહેતા દશામાના જાપ ચાલુ કરે છે. અને ત્યારે મા દશામાં દીકરીનો કરુણ પોકારને સાંભળે છે અને કહેવાય છે કે મા દશામાં ડોશીનું રૂપ લઈને ત્યાં પધારે છે અને શારદાબા પાસે આવીને કહે છે, હે દીકરી, કેમ રડે છે? ત્યારે દીકરી કહે છે, મારી ભગરી ભેંસ એક તો માંદી છે અને ઉપરથી પાણીમાં ફસાઈ ગઈ છે, અને જો મારી ભેંસને જલ્દી બહાર ન કાઢી તો એ ડૂબીને મરી જશે. અને પછી શારદાબા પૂછે છે કે તમે કોણ છો? મેં તમને ક્યારેય જોયા હોય એવું મને લાગે છે. અને ત્યારે ડોશીના રૂપમાં દશામાં કહે છે કે ના દીકરી, હું તો આ બાજુ પહેલી વાર જ આવી છું, તે મને ક્યાંથી જોઈ હોય? ત્યારે શારદાબા કહે છે, પણ હું તમને ઓળખી ગઈ છું. તમે કોણ છો? તમે જ મારા સપનામાં આવો છો અને તમે જ મા દશામાં છો. અને ત્યારે શારદાબા બે હાથ જોડીને પગે લાગે છે અને ત્યારે ડોશીના રૂપમાં દશામાં કહે છે, હે દીકરી શારદા, તું મને ઓળખી ગઈ. એમ કહીને દશામાં પોતાના અસલ સ્વરૂપમાં આવી જાય છે. અને ત્યારે દશામાં ભગરી ભેંસને પાણીમાંથી બહાર કાઢે છે અને ત્યારે શારદાબા કહે છે, જય હો દશામાની, જય હો દશામાની. ત્યારે દશામાં કહે છે, દીકરી શારદા, માગ, તારે શું જોઈએ છે? અને પછી શારદાબા કહે છે, હે દશામાં, મારે બીજું કાંઈ નથી જોઈતું, પણ તમે મારી સાથે પડદે વાત કરો અને હું તમારી ભક્તિ કરું. અને ત્યારે મિત્રો કહેવાય છે કે માએ આશીર્વાદ આપ્યા. ત્યારે દશામાએ આશીર્વાદ રૂપે એક ચૂંદડી અને ત્રિશૂલ ભેટ આપે છે અને કહે છે કે દીકરી શારદા, આ લે ચૂંદડી અને ત્રિશૂલ, મારા આશીર્વાદ રૂપ તને આપું છું અને હું હંમેશા માટે તારી સાથે જ રહીશ. હવે આ તારી ભગરી ભેંસને લઈને ઘરે જા, મારી ભક્તિ કરજે. અને પછી શારદાબા ઘરે આવે છે અને આખા મીનાવાડા ગામમાં ખબર પડે છે કે શારદાબાને મા દશામાએ દર્શન આપ્યા હતા. અને પછી કહેવાય છે કે મિત્રો અનેક ઘણા પરચા દશામાએ મા શારદામાને પૂર્યા અને આમ દશામાનું અને શારદાબાનું મીનાવાડા ધામ થયું એવી લોકવાયકા પ્રચલિત છે. આ મંદિર ડાકોરથી આશરે 26 કિલોમીટર દૂર અને ભાથીજી મંદિર ફાગવેલથી 33 કિલોમીટર દૂર આવેલું છે અને તેની નજીક મહોર નદી વહે છે, જે તેના ઇતિહાસને ઘણું બધું રસપ્રદ બનાવે છે. મંદિરનો વિકાસ બજારની નજીક કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને ઘણી બધી સુવિધાઓ મળી રહે. મંદિરની બાજુમાં ભક્તો માટે દુકાનો આવેલી છે. અહીં પૂજાની સામગ્રી, નાળિયેર, ફૂલાર, ધ્વજ, પ્રસાદ તેમજ અન્ય બાળકો માટે રમકડા, ધાર્મિક વસ્તુઓ, પુસ્તકો સરળતાથી મળી રહે છે. આમ મીનાવાડામાં દશામાનું મંદિર એક એવું પવિત્ર સ્થાન બન્યું છે, જ્યાં આસ્થા, ભક્તિ અને વિશ્વાસનો સંગમ જોવા મળે છે. જો તમે અહીંયા દર્શન કરવા માગતા હો
તો શ્રાવણ માસ અથવા પૂર્ણિમાના દિવસે અહીં આવીને મા દશામાના આશીર્વાદને પ્રાપ્ત કરજો. તો આ હતો મિત્રો મીનાવાડાનો દશામાનો સંપૂર્ણ ઇતિહાસ. મા દશામાની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. વિડીયોને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ.